ખાસ કરીને અમદાવાદથી સમાચાર વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડી દેવાંગ રાણાએ સસ્પેન્શનને લઈને ખુલાસો કર્યો છે। તમામ ટ્રાયલ સુપ્રિન્ટેન્ડન્ટની જાણમાં થયેલ હોવાની વાત તેમણે કહી છે। સાથે જ કહ્યું કે મેં કોઈપણ પ્રકારની બેદરકારી નાણાકીય ગેરરીતિ નથી આચરી। એએમસી કમિશનર અને એનએચએલ મેડિકલ કોલેજના ડીનના આદેશથી ક્લિનિકલ હેડ બનાવાયો છે। મારી કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે। નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી તે મારી નથી। એએમસીએ મારી પાસેથી કોઈ પણ પુરાવા માંગ્યા નથી। ડીસીજીઆઈના નિયમ અનુસાર તમામ ટ્રાયલ થયેલા છે। 22 જાન્યુઆરી ઉપરી અધિકારીઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ તેમણે આપી હતી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેન જોડાઈ ચૂક્યા છે સીધા મારી સાથે। દીપેન, જે પ્રકારે પહેલા તો આખા મામલાનો ઘટસ્ફોટ થયો કે કૌભાંડ આચરવામાં આવ્યું છે, ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે, અને હવે જે રીતે દીપેન રાણાનું નિવેદન સામે આવી રહ્યું છે કે તેઓની જવાબદારી ખાલી ક્લિનિકલ ટ્રાયલ જે તે દર્દી ઉપર થયા છે કે નહીં તે જ જોવાની હતી, બીજી કોઈ જવાબદારી તેઓની નથી, અને ઘણા નામોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। આખી વિગત શું, અપડેટ શું આવી રહી છે? હેતવી વીએસ હોસ્પિટલમાં થયેલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે જે સસ્પેન્ડ થયેલા મુખ્ય આરોપી ડૉક્ટર છે, ડૉક્ટર દેવાંગ રાણા, તેમણે એએમસી સમક્ષ તેમનો ખુલાસો છે તે કર્યો છે। દેવાંગ રાણાને સમગ્ર કૌભાંડ બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને આ સસ્પેન્શનને લઈને દેવાંગ રાણાએ 17 એપ્રિલના રોજ તેમનો ખુલાસો છે તે લેખિત ખુલાસો એએમસી મેટના જે ચેરમેન છે તેમને કરવામાં આવ્યો છે। દેવાંગ રાણાએ સમગ્ર બાબતે ખુલાસો કરતા જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ અથવા તો નાણાકીય ઉચાપત છે તે ક્લિનિકલ ટ્રાયલમાં કરાઈ નથી તેવો ખુલાસો તેમણે કર્યો છે। તેમની જે નિમણૂક વીએસ હોસ્પિટલમાં એક્સપર્ટ ફાર્માકોલોજીસ્ટ તરીકે કરાઈ હતી તે નિમણૂક છે તે એએમસી મેટના ચેરમેન અને એનએચએલ મેડિકલ કોલેજના ડીનના આદેશથી જ તેમની નિમણૂક છે તે વીએસ હોસ્પિટલમાં કરાઈ હતી। જે નિમણૂકના આધારે તેમણે આ કામગીરી છે તે કરી હતી। તમામ જે કામગીરી છે તે વીએસ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે સુપ્રિન્ટેન્ડન્ટની દેખરેખ હેઠળ જ તમામ કામગીરી થઈ હોવાનો ખુલાસો છે તે રાણાએ કર્યો છે। મહત્વનું છે કે આ તેમણે લેખિત ખુલાસો છે તે કર્યો છે, અને ખુલાસો કર્યા બાદ હાલ દેવાંગ રાણા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મહત્વનું છે કે જે કામગીરી તેમને સોંપવામાં આવી છે તેમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમની કામગીરી માત્ર ને માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ એટલે કે જે એમઓયુ કર્યા છે તે મુજબ જ દવાઓનું પરીક્ષણ થાય છે કે નહીં તે જોવા પૂરતી જ તેમની કામગીરી છે તે મર્યાદિત હતી। નાણાકીય વ્યવહારો કે નાણાકીય જવાબદારીની કામગીરી તેમને સોંપવામાં નહોતી આવી, અને એએમસી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ક્લિનિકલ ટ્રાયલ છે તેમના પુરાવા છે તે આપવામાં આવ્યા નથી, પરંતુ દેવાંગ રાણાએ તેમણે કરેલા ખુલાસામાં સ્પષ્ટ કહ્યું છે કે એએમસી તરફથી તેમની પાસેથી કોઈ પુરાવાઓ છે તે માંગવામાં આવ્યા નથી। છતાં પણ વીએસ હોસ્પિટલમાં જેટલા પણ ક્લિનિકલ ટ્રાયલ થયા છે તે તમામ ક્લિનિકલ ટ્રાયલની વિગતવાર માહિતી છે તે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહને 17 માર્ચ અને 28 માર્ચના રોજ તમામ વિગતવાર માહિતી છે તે આપવામાં આવી છે, અને તમામ જે ટ્રાયલ છે તે ટ્રાયલ ડીસીજીઆઈના જે નિયમ છે તે નિયમ મુજબ જ થયેલા છે। મહત્વનું છે કે સમગ્ર ટ્રાયલ બાબતે દેવાંગ રાણાના ખાતામાં, તેમના સંબંધીઓના ખાતામાં પણ લાખો રૂપિયા છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ બાબતે પણ દેવાંગ રાણાએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે જે તમામ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તે તેમના સંબંધીઓના છે, અને તમામ એકાઉન્ટમાં તેઓ પોતે જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છે, એટલે કે તેમને જ તેમના તથા તેમના સંબંધીઓના ખાતામાં જે પૈસા ટ્રાન્સફર થયા છે તે પૈસા તેમને કરેલી કામગીરીના મહેનતાણા તરીકે પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર થયેલા છે, અને તે બાબતે કોઈ ગેરરીતિ થઈ નથી। આ ઉપરાંત દેવાંગ રાણાએ એક આક્ષેપ પણ કર્યો છે કે તેમના ઉપરી અધિકારી દ્વારા તેમને માનસિક હેરાનગતિ છે અથવા તો માનસિક ટોર્ચરિંગ છે તે કરવામાં આવતું હતું, અને આ બાબતે જાન્યુઆરીમાં દેવાંગ રાણાએ ફરિયાદ પણ તેમના ઉપરી અધિકારી સામે કરી
કરી હતી, પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી છે તેમના ઉપરી અધિકારી સામે કરવામાં આવી નથી. તો હવે આ સમગ્ર કૌભાંડને લઈને જે સંડોવાયેલા ફાર્માકોલોજીસ્ટ છે ડૉક્ટર દેવાંગ રાણા તે મેદાને ઉતર્યા છે અને તેમણે તેમની સામે થયેલ તમામ આક્ષેપો છે તે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ VS હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને NHL મેડિકલ કોલેજના ડીન આ બંનેની જાણ નીચે જ તમામ કાર્યવાહી છે તે થઈ હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે અને તમામ જે વિગતો અને માહિતી છે તે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને NHL મેડિકલ કોલેજના ડીન છે તેમની પાસે છે. તેઓ પણ તેમને દાવો છે તે ખુલાસામાં કર્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધી એવો દાવો તપાસ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો કે દેવાંગ રાણા અને VS હોસ્પિટલ દ્વારા જે ટ્રાયલ છે તે ટ્રાયલની વિગતો અથવા તો માહિતી છે તે આપવામાં આવી નથી. તપાસ કમિટીએ જે સાઇટ ઓફિસર છે કંપનીઓના તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઈ અને તપાસ કરી છે. ત્યારે રાણાએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે તમામ જે ટ્રાયલ છે તેની વિગતવાર માહિતી છે તે 17 અને 28 માર્ચના રોજ VS હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહને આપી છે. તો ત્યારે હવે જે આક્ષેપ છે તે રાણા તરફથી કરવામાં આવી રહ્યો છે કે જે VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દેખરેખ હેઠળ તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી. જી હેતવી.